નમસ્કાર વિદ્યાર્થીઓ, કાલે આપણે એક લેક્ચર લીધો હતો કે જેમાં આપણે બંધારણીય સંસ્થા અને બિનબંધારણીય સંસ્થા છે એની વાત કરેલી હતી. એ બંનેનો મુખ્ય તફાવત જોયો હતો. હવે આજથી આપણે બંધારણીય સંસ્થા જેટલી પણ છે એનું લાઇનમાં એક એક સંસ્થાનું આપણે છે એનું આખું વર્ગીકરણ ને બધું આખી માહિતી છે મેળવવાના છીએ. તો આજના લેક્ચરમાં આપણે ભારતનું ચૂંટણી પંચ એની વાત કરવાના છે. ભારતનું ચૂંટણી પંચ શું છે, જે બંધારણીય સંસ્થા છે, કઈ આર્ટિકલમાં આવે છે, કયા ભાગમાં આવે છે અને એની આખી વ્યવસ્થા શું છે એની આપણે આજે વાત કરવાની છે. હવે જે આ લેક્ચર્સ છે જોઈને તમને એમ લાગશે કે એઆઈ જનરેટેડ છે. હા, આ ઇમેજ છે એઆઈ જનરેટેડ છે, પણ ઇમેજની અંદર જે લખાણ છે એ આપણે એમ લક્ષ્મીકાંત, ભારતીય રાજવ્યવસ્થાની જે મહત્વની જે સ્ટાન્ડર્ડ બુક છે એમ લક્ષ્મીકાંત સાહેબની, એમાંથી આખું આ જે લખાણ છે એ લીધેલું છે. તો લખાણ છે, મટીરિયલ છે એઆઈ જનરેટેડ નથી, પણ આ ઇમેજ છે એ લખાણ આપણે એઆઈને આપીને ઇમેજ છે એઆઈ દ્વારા જનરેટ કરેલી છે. બરાબર છે? બધું ક્રોસ ચેક કરીને જ મટીરિયલ બનાવવામાં આવ્યું છે, એટલે તમે સંપૂર્ણ રીતના આમાં ભરોસો કરી શકો છો. એમ લક્ષ્મીકાંત અને આપણું મટીરિયલ સરખાવવાની છૂટ છે બધાને. બરાબર છે? હવે આપણે વાત કરીએ ભારતનું ચૂંટણી પંચ. ભારતનું ચૂંટણી પંચ એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ECI. હવે જે બંધારણીય સંસ્થા છે એ તો બધાને ખબર છે, કાલે મેં કીધું હતું. પહેલી બંધારણીય સંસ્થા ભારતનું ચૂંટણી પંચ. હવે એમાં આપણે વાત કરીએ કે બંધારણમાં એનું સ્થાન ક્યાં છે. બંધારણમાં ભારતના ચૂંટણી પંચનું સ્થાન ક્યાં છે? તો સૌથી પહેલા તો આપણે એનો ભાગ જોઈએ કે બંધારણનો ભાગ નંબર 15 છે, ત્યાં ભારતના ચૂંટણી પંચની વાત કરેલી છે. બંધારણનો ભાગ નંબર 15, એમાં આર્ટિકલ નંબર 324. આર્ટિકલ નંબર 324. આ બેને યાદ કેમ રાખવાનું? તો પેલા ભાગની વાત કરીએ તો તમે એક વોટ આપો ને 5 વર્ષ સુધી સરકાર બને. એક વોટ આપો છો ને 5 વર્ષ સુધી સરકાર બને છે, એવું થાય છે ને? તો આ 1 ને 5 ને 2 ને ભેગા કરી દો એટલે શું થઈ જાય? ભાગ નંબર 15. ભાગ નંબર 15 યાદ રહી ગયો કે એક વોટ આપો ને 5 વર્ષ સુધી સરકાર બને, જે છે ભાગ નંબર 15, ભારતનું ચૂંટણી પંચ. હવે કયા આર્ટિકલની અંદર એની વાત થઈ છે? તો કે 324. કયો આર્ટિકલ છે? 324. હવે એને કેમ યાદ રાખવું? તો યાદ રાખવું કે ભારતનું જે ચૂંટણી પંચ છે એમાં ટોટલ કેટલા સભ્યો છે? તો કે 3. ભારતનું ચૂંટણી પંચ કેટલા સભ્યોનું બનેલું છે? ટોટલ 3 સભ્યોનું બનેલું છે. એમાં છે એક મુખ્ય ચૂંટણી કમિશનર ને 2 છે અન્ય ચૂંટણી કમિશનર. એક મુખ્ય છે ને 2 છે અન્ય છે. બરાબર છે? તો એમાંથી વાત કરીએ કે જો આ 3 નો આંકડો ત્યાંથી આવી ગયો, અને પછી છે 24 નો આંકડો. તો જ્યારે ચૂંટણી નજીક આવે, ભારતના ચૂંટણી પંચ નામમાં જ છે ચૂંટણી, જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે બધા નેતા શું કરે? તો કે 24 કલાક છે બધું કામ કરવા બેસી જાય. નવા નવા રોડ બનાવે છે, જનતાનું સાંભળે છે, રેલીઓ કરે છે, ભાષણો આપે છે. 24 કલાક છે જનતાનું ધ્યાન રાખવામાં લાગી જાય છે. ભલે આખું વર્ષ કે આખા 5 વર્ષ સુધી તમને ભલે એનું કંઈ મોઢું જોવા ન મળ્યું હોય, પણ જ્યારે ચૂંટણી નજીક આવે એટલે તમારા સમક્ષ આવી જ જાય. બરાબર છે? 24 કલાક. તો આના ઉપરથી યાદ રાખો, આ બેને ભેગા કરીને બનાવે છે આર્ટિકલ 324. યાદ રહી ગયું? ભાગ નંબર 15 ને આર્ટિકલ 324. બંધારણમાં ચૂંટણી પંચનું સ્થાન ક્યાં છે એટલું યાદ રહી ગયું. પછી છે કે એનું સંરચના. ભારતનું ચૂંટણી પંચ છે એની સંરચના કેવી છે? તો કે ટોટલ 3 સભ્યોનું બનેલું છે, આગળ મેં કીધું એમ. એક છે મુખ્ય ચૂંટણી કમિશનર છે, જેને કહેવાય છે CEC, એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર. ચીફ ઇલેક્શન કમિશનર. અને બીજા છે ઇલેક્શન કમિશનર. બીજા 2 છે એ છે ઇલેક્શન કમિશનર. આ થઈ એની સંરચના ટોટલ 3 સભ્યોની બનેલી છે. એની નિમણૂક કોણ કરે? તો કે આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા. આ ત્રણેયની નિમણૂક કોણ કરે? તો કે ભારતના રાષ્ટ્રપતિ, જે સાહેબ હોય અથવા તો સાહિબા હોય છે એ. પછી એની મુદત શું છે? તો કે કેટલા વર્ષ સુધી એ નોકરી કરવાના છે? તો કે કાં તો 6 વર્ષ સુધી અથવા તો જે 65 વર્ષનું થાય ત્યાં સુધી. આ 2 શરતો છે. 2 માંથી જે પેલા આવે ને એ શરત લાગુ પાડે. જો પેલા એ 65 વર્ષનો થઈ જતો હોય, ભલે એના 6 વર્ષ પૂરા
ન થયા હોય પણ એ 65 વર્ષનો થઈ જાય તો એ સમયે એને રાજીનામું આપવું પડે. પણ જો 65 વર્ષ કરતાં નાની ઉંમર છે અને 6 વર્ષ એની નોકરીના પૂરા થઈ ગયા તો ત્યારે એને રાજીનામું આપવું પડે. આ બે શરત છે, બેમાંથી જે પહેલા આવે તે. આ વાત યાદ રહી ગઈ. પછી છે એની મુખ્ય સત્તા અને એના કાર્યો શું છે. તો એનું મહત્વનું સૌથી કાર્ય છે એનું ચૂંટણી કરાવવી. તો કે કોની? તો કે સંસદ છે એના બંને ગૃહોની, એટલે કે લોકસભા અને રાજ્યસભાની, પછી વિધાનસભાની, વિધાન પરિષદની, રાષ્ટ્રપતિની અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. આ 6 વસ્તુ છે, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ, રાષ્ટ્રપતિ ને ઉપરાષ્ટ્રપતિ. આ 6ની ચૂંટણી કરાવવાનું મુખ્ય કાર્ય છે ભારતની ચૂંટણી પંચનું. એટલું થઈ ગયું. પછી જે ચૂંટણી મતદાર યાદી છે, આપણા દેશની જેટલી મતદાર યાદી છે એમાં કોઈ નામ એડ કરવાના છે, રિમૂવ કરવાના છે, એમાં કાંઈ પણ સુધારા વધારા કરવાના હોય તો એ કામ પણ કોનું છે? આપણા ભારતના ચૂંટણી પંચનું. આ હતું એનું કામ. બરાબર છે. હવે આ જે 3 સભ્યો છે એમાંથી આ જે પહેલો છે મુખ્ય ચૂંટણી કમિશનર, એને દૂર કરવાની પ્રક્રિયા શું છે? તો કે જ્યારે તમે બંધારણ વાંચવા બેસશો, જે આપણું બેર એક્ટ છે, અસલી બંધારણ છે, બેર એક્ટ કે અસલી બંધારણ, એ વાંચવા બેસશો એટલે એમાં દૂર કરવાની પ્રક્રિયામાં એક જ શબ્દ લખેલો છે, કાંઈ ડિટેલ લખેલી નથી. ઓનલી એટલું જ લખેલું છે કે સુપ્રીમ કોર્ટના જે જજ છે એની જેમ જ દૂર કરવાની પ્રક્રિયા કેવી છે? તો કે સુપ્રીમ કોર્ટના જજ જેવી જ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ આ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ છે. આટલું યાદ રહી ગયું. હવે આને આપણે ડિટેલમાં નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોવાના છે, દૂર કરવાની પ્રક્રિયા છે, એટલા માટે અહીંયા આપણે ડિટેલમાં જોતા નથી. હવે છે રાજ્ય ચૂંટણી આયોગ. તો કે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી છે ભારતનું ચૂંટણી પંચ છે કરતું નથી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ છે એ કરાવતું નથી. એના માટે અલગથી છે રાજ્ય ચૂંટણી આયોગ તૈયાર કરવામાં આવેલું છે અથવા તો બનાવેલું છે, જે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી કરે છે. તો આ આખી સ્લાઇડમાં મેં મહત્વની વાત એટલી જ હતી કે પહેલા તો કયો આર્ટિકલ છે? તો કે આર્ટિકલ 324, જે તમને મેં યાદ અપાયો ટ્રીકથી. પછી એનો ભાગ છે ભાગ નંબર 15. બરાબર છે. 15મો ભાગ, 324 આર્ટિકલ, ભારતનું ચૂંટણી પંચ. કેટલા સભ્યો? તો કે 3. એક મુખ્ય ચૂંટણી કમિશનર, 2 અન્ય ચૂંટણી કમિશનર, એટલે કે 2 ગણ છે. પણ યાદ રાખજો, આ ત્રણેયનો આમાં હોદ્દો ભલે અલગ અલગ હોય કે આ મુખ્ય છે ને આ 2 અન્ય છે, પણ ત્રણેયના પગારે સેમ ટુ સેમ છે અને ટૂંકમાં ત્રણેયનું માન પણ, એની સત્તા છે, સત્તા પણ સેમ ટુ સેમ છે. સત્તા અને પગારમાં કાંઈ પણ તફાવત છે નહીં, ફક્ત એના નામમાં એટલે કે એના હોદ્દામાં જ તફાવત છે. એટલી વસ્તુ યાદ રાખજો. પછી એની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ કરે. કેટલા સમય સુધી કરે? તો કાં તો 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર, બેમાંથી જે પહેલા આવે તે. પછી કોની ચૂંટણી કરાવે? એનું કાર્ય શું? તો કે સંસદમાં લોકસભા અને રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. બરાબર છે. એટલું બધાના મગજમાં રહી ગયું. હવે મુખ્ય ચૂંટણી કમિશનર છે એને દૂર કરાવવા માટે છે કેના જેવી પ્રક્રિયા હોય? તો કે સુપ્રીમ કોર્ટના જજ જેવી પ્રક્રિયા કરવાની છે ને. પંચાયત અને નગરપાલિકામાં જે ચૂંટણી થાય એ ભારતનું ચૂંટણી પંચ કરાવતું નથી. ઓકે. હવે આગળ વાત કરીએ કે આ જે ચૂંટણી કમિશનરો હતા 3, એક મુખ્ય અને 2 અન્ય, એને હટાવવાની પ્રક્રિયા છે. એને હટાવવાનું કેમ છે, કેવી રીતના એને હટાવવાનું છે એ આપણે અહીંયા જોવાનું છે. એને હટાવવાનું કેવી રીતના છે તો સૌથી પહેલા અહીંયા વાત કરેલી છે પેલા છે મુખ્ય ચૂંટણી કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર. આ છે અન્ય ચૂંટણી કમિશનરો, બીજા 2 હતા એ ઇલેક્શન કમિશનર્સ. હવે પેલા છે આપણે મુખ્ય ચૂંટણી કમિશનર છે એની વાત કરી લઈએ કે એને કેવી રીતના હટાવવામાં આવે છે, રીત શું છે? તો કે મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા એને હટાવવામાં આવે છે. કોના દ્વારા? તો કે સંસદ દ્વારા. સંસદની છે વિશેષ બહુમતીથી મહાભિયોગ દ્વારા એને હટાવી શકાય છે. મહાભિયોગની પ્રક્રિયા છે આગળ આપણે
જ્યારે આપણે મહાભિયોગની આખી પ્રક્રિયા ભણશું ત્યારે તમને સમજાવવામાં આવશે. અને મુખ્યત્વે જ્યારે સુપ્રીમ કોર્ટના જજને હટાવવાની વાત આપણે કરશું ત્યારે મહાભિયોગ તમને ડિટેલમાં સમજાવશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા છે એને હટાવવામાં આવે છે સંસદની વિશેષ બહુમતીથી. નોર્મલ બહુમતી નહીં, વિશેષ બહુમતીની જરૂર પડે છે. પછી કોના સમાન એની પ્રક્રિયા છે? તો કે સુપ્રીમ કોર્ટનો જે જજ છે મેઇન, એના જેવી એને હટાવવાની પ્રક્રિયા છે, જેવું આપણા બંધારણમાં લખેલું છે. પછી એ આધાર શું છે, એને હટાવવાનો આધાર શું છે? તો આમાં લખ્યું છે કે સાબિત કદાચાર અથવા તો અસમર્થતા. હવે સાબિત કદાચાર એટલે શું? તો પેલા તો યાદ રાખો કે કદાચારને આપણે કહેવાય ગુનો. કદાચારને કહેવાય ગુનો. હવે કેવા કેવા પ્રકારના ગુના? તો જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એને કાં તો પોતાનો હોદ્દો છે, પોતાની જે સત્તા છે એનો દુરુપયોગ કરેલો હોય, પછી ગેરવર્તણૂક કરેલી હોય, કોઈ સાથે ખરાબ વર્તન કરેલું હોય, અથવા તો એવું વર્તન જેને લીધે બંધારણીય જે પદ છે એની ગરિમા શું થાય, એના ગરિમાની જે વિરુદ્ધ હોય એવું કોઈ વર્તન કરેલું હોય. તો આટલા ગુના છે એના આધાર ઉપર એના ઉપર મહાભિયોગ છે ચલાવી શકાય છે. એની ગેરવર્તણૂકના લીધે, પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોય ત્યારે, અથવા તો ભ્રષ્ટાચારમાં પકડાયા હોય ત્યારે. પણ ક્યારે? તો કે સાબિત કદાચાર, એટલે કે જે ગુનો છે એ સાબિત થવો જોઈએ. ખાલી છે શંકાના આધાર ઉપર એના ઉપર મહાભિયોગ ચલાવી શકાતો નથી અથવા તો એને હટાવી શકાતા નથી. ગુનો છે સાબિત થવો જોઈએ. પછી બીજો શબ્દ છે કે અસમર્થતા. અસમર્થતા એટલે કે અહીંયા એના શારીરિક અને માનસિક જે અક્ષમતા છે એની વાત કરેલી છે. એના શરીરમાં કોઈ શારીરિક કે માનસિક ખામી હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનર છે એને કોઈ ગંભીર બીમારી થઈ ગઈ હોય છે, કે શારીરિક કે માનસિક રીતે એવું બની ગયું હોય છે કે પોતાની ફરજ છે, પોતાનો હોદ્દો છે સરખો નિભાવી શકે એમ ન હોય, ત્યારે એના પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા ચાલુ કરી શકાય છે. એટલે કે બે વસ્તુ આધારમાં લીધેલી છે, સાબિત કદાચાર અને અસમર્થતા. બરાબર છે? એટલું યાદ રહી ગયું. હવે છે અન્ય ચૂંટણી કમિશનરો. અન્ય ચૂંટણી કમિશનરો છે એને હટાવવાની રીત કોણ છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા સીધા જ એને હટાવી દેવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા જ કોઈ પ્રક્રિયા કરવાની નથી, સીધું રાષ્ટ્રપતિ કહેશે ને એને હટાવી દેવામાં આવશે. પણ એક શરત છે કે જે ચીફ ઇલેક્શન કમિશનર છે, આપણા જે મુખ્ય ચૂંટણી કમિશનર છે, એની મંજૂરી લેવી જરૂરી છે. જ્યાં સુધી આ મંજૂરી નહીં આપે ત્યાં સુધી રાષ્ટ્રપતિ આ બેને હટાવી શકતું નથી. રાષ્ટ્રપતિ હટાવશે એ વાત પાકી, પણ આની મંજૂરી હોવી જરૂરી છે. ને એનો ગુનો સાબિત કેવી રીતના થશે? જ્યારે આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે મંજૂરી આપશે ત્યારે એ કહેશે કે હા ભાઈ આણે આ ગુનો કરેલો છે, ત્યારે જ એને હટાવવામાં આવશે. આટલી વાત બધાને મગજમાં બેસી ગઈ? તો આગળ વધીએ. હવે છે ચૂંટણી પંચના મહત્વના અમુક મુદ્દા છે. 3 વસ્તુ છે એમાં ખાસ તો આ પહેલી છે ને એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી છે. ખાસ યાદ રાખજો. 61મો બંધારણીય સુધારો આપેલો છે, જે ક્યારે પસાર થયો તો કે 1988માં. 1988માં 61મો બંધારણીય સુધારો આવ્યો, જેમાં શું કહેવામાં આવ્યું કે જે મતદાન કરવા માટેનો મતાધિકાર હતો પેલા 21 વર્ષનો હતો. પેલા મત અધિકાર છે 21 વર્ષનો હતો, એને ઘટાડીને 18 વર્ષનો કરી દેવામાં આવ્યો. આ ખરડો છે, આ બંધારણીય સુધારો છે, જે 61મો બંધારણીય સુધારો છે, ક્યારે પસાર થયો? 1988માં. પણ અમલમાં ક્યારે આવ્યો? તો કે 1989માં. તારીખ શું હતી? તો તારીખ હતી 28 માર્ચ 1989. એટલે તમને કોઈ પૂછે કે 61મો બંધારણીય સુધારો છે એ ક્યારે અમલમાં આવ્યો અથવા તો ક્યારે લાગુ થયો, તો આવશે 28 માર્ચ 1989. પણ પસાર ક્યારે થયો? તો આવશે 1988. હવે આ બંધારણીય સુધારામાં શું હતું? તો કે પેલા જે 21 વર્ષની ઉંમર હતી મતાધિકાર માટે એને ઘટાડીને 18 વર્ષની કરી દેવામાં આવી છે. બરાબર છે? આ હતું 61મો બંધારણીય સુધારો. ખાસ મોસ્ટ આઈએમપી વસ્તુ છે, યાદ રાખજો. મોસ્ટ આઈએમપી 7 સ્ટાર મોસ્ટ આઈએમપી વસ્તુ છે. પછી છે અહીંયા નિર્ણયની પ્રક્રિયા. જે આગળ આપણે 3 સભ્યો જોયા ને, 3 આ જે મુખ્ય હતા, મુખ્ય ચૂંટણી કમિશનર CEC, અને આ બધાય ઇલેક્શન કમિશનર, આ બંને છે એ સાઈડમાં ગૌણ છે.
તો આ ત્રણેયનું મેં તમને જેમ કીધું હતું એમ કે એની સત્તા અને પગાર શું હશે? સમાન હશે. સત્તા અને પગાર છે ત્રણેયનો શું છે? સમાન છે. પરંતુ હવે માની લ્યો નિર્ણય લેવાનો થયો, આ ત્રણેયમાં થયો ડખો, આ ત્રણેય વચ્ચે થયો કાંઈક ઝઘડો, ડખો થયો, હવે કાંઈક નિર્ણય લેવાનો છે તો કોનું માનવાનું? કોક પૂછે કે ડખો થયો, હવે આમાં કોનું માનવાનું? આપણે નિર્ણય કોણ લેશે? તો તમે તો એમ જ કહેશો કે કોણ નિર્ણય લેશે? આ મુખ્ય ચૂંટણી કમિશનર છે એ. પણ નહીં. મેં તમને કીધું હતું કે એની સત્તા, એનો પાવર છે એ શું છે? ત્રણેયનો સમાન છે. એટલા માટે અહીંયા છે વોટિંગ કરવામાં આવશે અને 2:1ની બહુમતીથી નિર્ણય લેવામાં આવશે. 3માંથી જે બાજુ આ 2 જણા છે વળશે એ નિર્ણય પાકો ગણાશે. આ હતી નિર્ણય લેવાની પ્રક્રિયા. પછી જે જિલ્લા સ્તરે સંચાલન, એટલે કે ચૂંટણીમાં જ્યારે જિલ્લા સ્તરે ચૂંટણી યોજાવાની હોય ત્યારે જિલ્લાનો જે કલેક્ટર છે એ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કામ કરે છે. કલેક્ટર છે જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કામ કરે છે અને એને સલાહ સૂચન કોણ આપશે? તો કે ભારતનું ચૂંટણી પંચના દિશા નિર્દેશો મુજબ એ પોતાનું કામ કરશે. આ હતું થોડાક મહત્વના મુદ્દા. એમાં આ સૌથી મોસ્ટ આઈએમપી વસ્તુ છે. 61મો બંધારણીય સુધારો એ ખાસ યાદ રાખજો, તારીખ સહિત 28 માર્ચ 1989માં અમલમાં આવ્યો અને 1988માં પસાર થયો હતો. બરાબર છે. હવે આપણે એક એવા માણસની વાત કરવાની છે કે જે એટલા મોસ્ટ આઈએમપી વ્યક્તિ છે કે જેના વગર છે ભારતનું ચૂંટણી પંચ છે ને એ અધૂરું છે. જેના વગર આખું ભારતનું ચૂંટણી પંચ જ અધૂરું છે. એવા આપણે માણસની આજે વાત કરવા જઈ રહ્યા છે, જે છે T.N. શેષાન સાહેબ, જેનું નામ શું છે? T.N. શેષાન સાહેબ. તો છે આપણે વાત કરીએ તો શરૂઆતમાં જ્યારે છે 1990નો દાયકો હતો, 1990નો દાયકો, ત્યારે ચૂંટણી એટલે શું? તો કે ગુંડાગર્દી, બૂથ કેપ્ચરિંગ થવું, ભ્રષ્ટાચાર, એને જ ચૂંટણી માનવામાં આવતી. 1990ના દાયકામાં બૂથ કેપ્ચરિંગ છે, ગુંડાગર્દી છે, ભ્રષ્ટાચાર છે, એને જ શું કહેવામાં આવતું? ચૂંટણી. નેતાઓ શું માનતા? તો કે ચૂંટણી પંચ તો અમારા ખિસ્સામાં છે, ચૂંટણી પંચ તો અમારા ખીચામાં છે. પણ પછી એન્ટ્રી થઈ દિલ્હીના ચૂંટણી જે ઓફિસ છે એમાં પછી એક આઈએએસ ઓફિસરની એન્ટ્રી થઈ જેનું નામ હતું T.N. શેષાન સાહેબ, જેનું નામ હતું T.N. શેષાન સાહેબ. તમે અહીંયા જેનો ફોટો જોઈ રહ્યા છો એ છે T.N. શેષાન સાહેબ, આઈએએસ ઓફિસર, જે છે ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર CEC તરીકે આવ્યા હતા, જેનો કાર્યકાળ હતો 1990 થી 1996. 1990 થી 1996. આવતા વેત જેને હે ને સૌથી વધારે 1 થી 2 વસ્તુ ઉપર છે ને બહુ કડક રીતે એને કાયદાથી અમલમાં અમુક વસ્તુ લાવી. શું? તો કે શેષાન સાહેબ જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા ને ત્યારે છે તેણે નેતાઓને પેલો એક જ મેસેજ આપ્યો. શું આવ્યા હતા ત્યારે એને સૌથી પહેલા જોયું હતું કે આ ચૂંટણી આખું છે કમિશન છે ને એ નેતાઓના હાથમાં છે, નેતા જેમ કહે છે એમ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે. તો સૌથી પહેલા એને બધા નેતાઓને કહી દીધું કે હું સરકારનો નોકર નથી, હું સરકારનો નોકર નથી, હું બંધારણનો રક્ષક છું. એટલે કે હું સ્વતંત્ર છું, સ્વતંત્ર નિકાય છું, સ્વતંત્ર બોડી છું. ભારતનું ચૂંટણી પંચ છે બંધારણીય સંસ્થા છે જે સ્વતંત્ર નિકાય છે, કોઈના ખીચામાં રહે એમ નથી. એટલે કે હું સરકારનો નોકર નથી. આવતા વેત જ એને કહી દીધું હતું. એટલે કે તમે જેમ કહેશો એમ થશે નહીં. એ બધું પહેલા થતું, હવે તમારે ભૂલી જવાનું છે. એને સાબિત કરી દીધું કે આર્ટિકલ 324 છે માત્ર કાગળ ઉપર લખવાનો નથી, એમાં આખી સરકારને હલાવવાની તાકાત રહેલી છે. આગળ હું તમને એના કામો કહીશ તો તમને ખરેખર તમને વિશ્વાસ આવશે કે આર્ટિકલ 324 છે એની તાકાત શું છે, અને એક માણસ ધારે તો આખી સરકારને આખા દેશને હલાવવાની તાકાત રાખી શકે છે. એને આવતા વેત જ જે ભ્રષ્ટ ઓફિસરો છે, જે ભ્રષ્ટાચાર કરે છે એવા ઓફિસરોને શું કર્યું? સસ્પેન્ડ કરી દીધા. પછી જેવા મંત્રીઓ હતા એને નોટિસો ફટકારી દીધી આવતા વેત જ. પછી આખા ઓલા જે પોલિટિક્સ છે એમાં એમનો ડર હતો. એનો ડર કેવો હતો? અમુક તો જે પોલિટિશિયન્સ હતા ને એવું કહેતા કે અમે માત્ર 2 જ જણાથી ડરીએ છીએ, આખી દુનિયામાં અમે 2 જ માણસથી ડરીએ છીએ. પેલું તો છે, એક તો છે ભગવાન અને બીજું છે શેષાન, એટલે કે T.N. શેષાન.
પોલિટિશિયન્સ એમ કહેતા, વિચાર કરો એ સમયમાં કે અમે 2 જ માણસથી 2 જ જણાથી ડરીએ છીએ, એક તો છે ભગવાન ને બીજું છે શેષાન. ક્યારે એનું વર્ચસ્વ હશે, શું એનો હોદ્દો હશે ને શું એનો પાવર હશે. વિચાર કરો કેટલો એનો ખોફ હશે એ સમયમાં. એણે શું કર્યું તો કે આપણું જે વોટર આઈડી છે, વોટર આઈડી કાર્ડ છે, એ લાવવામાં સૌથી મહત્વપૂર્ણ ફાળો કોનું છે, યોગદાન કોનું છે તો કે TN શેષાન સાહેબનું. પહેલાના જમાનામાં છે ને કોઈનું પણ વોટર આઈડી કાર્ડ નહોતું. વોટર આઈડી કાર્ડ વગર જ છે બધા વોટ કરતા હતા. ગમે એ માણસ છે ગમે એના નામે વોટ આપી આવતો, બરાબર છે. એટલે થતું શું તો કે ચૂંટણીમાં ધાંધલી થતી. તો શેષાન સાહેબે જીદ પકડી દીધી કે દરેક ભારતીય નાગરિક છે એની પાસે ફોટાવાળું વોટર આઈડી કાર્ડ હોવું જોઈએ. અહીંયા તમને જેમ દેખાય છે એમ ફોટાવાળું વોટર આઈડી કાર્ડ હોવું જ જોઈએ. તો સરકારે શું કર્યું, એને તો આ વાત ગમી નહીં, કારણ કે પછી ધાંધલી થવાની બંધ થઈ જાય તો પોતાનું નુકસાન થાય. એટલે સરકારે કીધું કે પૈસાનું બાનું કાઢીને એમ કીધું કે અમારી પાસે એટલા પૈસા છે નહીં, સરકાર પાસે એટલા પૈસા છે નહીં. તો શેષાન સાહેબે તરત જ ધમકી આપી દીધી કે જો વોટર આઈડી કાર્ડ નહીં બને તો હું આખા દેશમાં ચૂંટણી જ થવા દઈશ નહીં. વોટર આઈડી કાર્ડ વિના હું ચૂંટણી થવા દઈશ નહીં. એટલે છેલ્લે સરકારે ઝૂકવું જ પડ્યું અને આ જે શેષાન સાહેબ છે એના યોગદાનને લીધે જ આજે આપણા ખીચામાં આપણે જે ફોટાવાળું વોટર આઈડી કાર્ડ લઈને આપણે જે ગર્વથી ફેરવીએ છીએ એ આ એક માણસની જીદનું પરિણામ છે, જેનું નામ હતું TN શેષાન સાહેબ. આ યાદ રાખજો. પછી છે આચાર સંહિતા. અહીંયા આપણે છે આચાર સંહિતા. હવે આચાર સંહિતા એટલે કે અમુક કડક નિયમો છે. ચૂંટણી દરમિયાન અમુક છે કડક નિયમો એને અમલમાં લાવ્યા. કેવા નિયમો તો કે ચૂંટણી સમયે નોર્મલી હાલમાં પણ શું થાય છે તો કે દારૂ ને પૈસા ને ગુંડાગર્દી ને એ જ વસ્તુ થાય છે કે નેતાઓ છે દારૂ ને પૈસા ખવડાવીને વોટ ખરીદી લે છે. તો પહેલાના જમાનામાં પણ એવું બહુ થતું જ્યારે શેષાન સાહેબ આવ્યા ત્યારે. તો એણે એ જોયું અને તરત કડકો નિયમ લાવ્યા કે પેલા તો એક નિયમ હતો કે રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાનું નથી. એટલે રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાનું છે બંધ કરી દીધું છે. પછી સરકારી ગાડીઓ છે, જે ગવર્મેન્ટની ગાડીઓ છે, એમાં જે નેતાઓ છે બધે રખડતા હતા અને ચૂંટણીમાં એનો ઉપયોગ કરતા હતા, એ બંધ કરાવી દીધું કે ચૂંટણીમાં છે સરકારી ગાડીઓનો ઉપયોગ કરાવવાનો નથી. સરકારી ગાડીઓનો ચૂંટણીમાં ઉપયોગ કરવાનો નથી. જેથી શું થશે તો પેટ્રોલ ને ડીઝલના અમુક જે પૈસા છે, જે ગવર્મેન્ટ છે આ ટેક્સ આપણા નાગરિકોના પૈસામાંથી જ યુઝ કરતી હતી, એ બંધ થઈ ગયું. પછી એણે એક નિયમ કાઢ્યો કે જે સામાન્ય નાગરિક છે એની પર્સનલ પ્રોપર્ટી છે, એની દિવાલો છે, એના ઘરના મકાનો છે, એના ઉપર કોઈ પણ સરકારી આ ચૂંટણીઓના કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કે નામના પોસ્ટર લગાવવા નહીં. રાતોરાત એણે છે દિવાલો ઉપર જેટલા પણ પોસ્ટરો લગાડેલા હતા બધા સાફ કરાવી દીધા. કોણે તો કે TN શેષાન સાહેબ. એટલે કોઈની પર્સનલ પ્રોપર્ટી ઉપર આવા છે ચૂંટણીના પોસ્ટરો લગાડવાની મનાઈ કરી દીધી. આચાર સંહિતાનો ભંગ જે પણ કરે, જે પણ નેતા આચાર સંહિતાનો ભંગ કરે અને તરત જ શું કરવાનું, સસ્પેન્ડ કરાવી દેવાના, બરાબર છે, અથવા તો નોટિસ ફટકારી દેવાની. બધા એટલા એનાથી થરથર ધ્રુજતા હતા. પછી 1991ની જે ચૂંટણી હતી, 1991ની જે મેઇન ચૂંટણી હતી, એના લીધે 4 મહિના મોડી થઈ. 4 મહિના શું થયું, પોસ્ટપોન્ડ થઈ. કારણ કે ચૂંટણીની જે વ્યવસ્થા હતી એ બરાબર નહોતી. એટલે TN શેષાન સાહેબે કીધું કે 4 મહિના ભલે મોડી ચૂંટણી થાય પણ ચૂંટણીના જે નિયમો છે એનો અમલ તો થવો જ જોઈએ, એમાં હું કાંઈ ચલાવી લઈશ નહીં, બરાબર છે. તો આ શેષાન સાહેબ છે ને એને આપણે જે આપણા નાગરિક છે, આપણા દેશના નાગરિકો છે, એણે છે ને એમ કીધું હતું કે તમારે છે ને તમે કોઈને વોટ આપવા જાઓ ત્યારે એક વાતનું ખાસ યાદ રાખવાનું કે તમારે એવા વ્યક્તિને વોટ આપવાનો કે જાણે તમે તમારી પોતાની સગી બહેન માટે કોઈ મૂર્તિઓ ગોતવા નીકળ્યા હોય એવા વ્યક્તિને તમારે વોટ આપવાનો. એટલે ટૂંકમાં એણે એવું કીધું હતું કે તમારે કોઈ ગુનેગારને કે ભ્રષ્ટાચારીને વોટ આપવાનો નથી. કોઈને વોટ આપવા પહેલા 10 વાર વિચાર કરવાનો છે. કોઈ ભ્રષ્ટ વ્યક્તિને વોટ આપવાનો નથી, બરાબર છે. પછી છે એનું એક સૂત્ર હતું, એ મજાકમાં ઘણીવાર મીડિયામાં એમ કહેતા હતા કે આઈ eat politicians for breakfast. એટલે કે હું રાજકારણીઓને એટલે કે નેતાઓને તો નાસ્તામાં ખાઉં છું,
મતલબ જે ભ્રષ્ટ નેતાઓ છે એનું આ સાહેબની સામે, TN શેષાન સાહેબની સામે કાંઈ ચાલે નહીં, એની પન્ની અહીંયા પલે નહીં. એટલે કે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ પ્રત્યે જરાય નરમ નહોતા, બધાયને તરત ફટકારી દેતા. એટલા કઠોર અમલીકરણ એણે લાવ્યા હતા. કેમાં? તો કે ભારતના ચૂંટણી પંચમાં. એટલે કે આ એક એવા માણસ હતા જેમણે એકલા મળીને છે આખા દેશની છે ચૂંટણી વ્યવસ્થા છે એ બદલાવી નાખી હતી. એટલે છે ઘણી વાર એમ કે બધા લોકો વાત કરતા હોય કે સિસ્ટમ ખરાબ છે, સિસ્ટમ ખરાબ છે, પણ સિસ્ટમ ખરાબ છે એમ બેઠા બેઠા કહેવાની જગ્યાએ સિસ્ટમમાં રહીને કેવી રીતે સિસ્ટમને બદલાવવી એનું જીવંત ઉદાહરણ કોણ છે? TN શેષાન સાહેબ. એટલે આની પાસેથી આ શીખવા જેવી બાબત છે. TN શેષાન છે એનું જીવતું જાગતું છે ઉદાહરણ છે. બરાબર છે. પછી હવે લગભગ તો આમાં બધું આવી ગયું છે TN શેષાન સાહેબનું, કાંઈ બાકી રહ્યું નથી. પણ આપણે જ્યારે પણ વાત કરીએ ભારતના ચૂંટણી પંચની વાત કરીએ ત્યારે TN શેષાન સાહેબનું નામ લેવાનું ભૂલવાનું નહીં. આ માણસ વગર છે ભારતનું ચૂંટણી પંચ અધૂરું છે. એક દાયકો હતો એનો કે ઈ જમાનામાં ચૂંટણી પંચ છે ને આખું સાફ થઈ ગયું હતું, સફાઈ થઈ ગઈ હતી. જેવું અત્યારે હાલમાં આ માણસની જરૂર છે, આના જેવા કોઈ માણસની જરૂર છે હાલમાં. એટલે ચૂંટણીઓમાં ધાંધલીઓ થતી બંધ થાય. ચૂંટણી સુધારાના જનક તરીકે ઓળખાતા હતા TN શેષાન સાહેબ, અને એનું પૂરું નામ છે તિરુનેલ્લઈ નારાયણ અય્યર શેષાન. TN શેષાન સાહેબનું પૂરું નામ છે તિરુનેલ્લઈ નારાયણ અય્યર શેષાન સાહેબ, જે એક IAS ઓફિસર હતા. અને 1990 થી 96 સુધીના કાર્યકાળ દરમિયાન એ ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર હતા. ઓકે, આઈ હોપ તમને ચૂંટણી પંચ અને આ TN શેષાન સાહેબ વાળો આખો સેશન બહુ જ સરસ રીતે સમજાઈ ગયો હશે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.